મિત્રો હું છું પ્રફુલભાઈ શાસ્ત્રી। આજે મિત્રો ડિબેટની અંદર મારી સામે ઘણા બધા વિજ્ઞાન જાથાવાળા હતા, જે કંઈ પંડ્યા હતા, બ્રાહ્મણ હતા અને શાસ્ત્રની ઘણી બધી વાતની અંદર મને પ્રશ્ન પૂછી રહ્યા હતા। મેં પણ એમને આપણા શાસ્ત્રમાં જે કંઈ મત છે તે પ્રમાણે સર્વ જ્ઞાતિઓને લઈને સારા સારા મત અનુસંધાનમાં એમને જવાબ આપતો હતો। પરંતુ મારે એમને એ વ્યક્તિ જ્યારે આપણા શાસ્ત્ર વિશે અમુક વિષય જ્યારે જ્ઞાતિ વિશે જ્યારે બોલતા હોય ત્યારે મારે એમને એક જે પલ્પસથી સમજાવવા હતા એની જગ્યાએ મારાથી એક વાક્ય ઊંધું બોલાઈ ગયું કે એમને અમારે નેગેટિવ બોલવાની જગ્યાએ ઘણા લોકોનો સમાજમાં ઘણા લોકોને એવું લાગ્યું પ્રફુલભાઈ આપણા અગેન્સ્ટમાં બોલે છે। તો મિત્રો મારો કોઈ એવો ભાવ નથી કે કોઈ સમાજ વિશે હું બોલી શકું, કેમ કે બધા જ વ્યક્તિઓ મારા ભાઈ છે એ સમજીને જ હું ચાલું છું। કેમ કે મારે ઘણા બધા મિત્ર છે અને મારા સાથે જે કામ કરનાર માણસો જે છે, જે પણ કદાચ તમને ખ્યાલ નહીં એની સાથે જોડે બેસીને જમનાર વ્યક્તિ છું, એટલે મારા હૃદયમાં ક્યારે કોઈ મનમાં એવું પાપ નથી હોતું। પણ ઘણા લોકોએ એ વિડીયોને અધૂરો ચડાવ્યો છે અને પાછળનો જે એ સંદેશમાં જે આવ્યો હતો વિડીયો જેમાં મેં માફી માગી હતી પણ એ વિડીયો નથી ચડાવ્યો। તો હું પર્સનલ કદાચ મારા કારણે કોઈ સમાજના કે કોઈ વ્યક્તિને કદાચ જો લાગણી દુભાઈ હોય કે પ્રફુલભાઈ આપણા વિશે કે આપણા સમાજ વિશે બે શબ્દ બોલ્યા છે, તો મિત્રો મને નાનો ભાઈ સમજીને માફ કરજો, કેમ કે મારા હૃદયમાં કોઈ એવો ભાવ છે નહીં। મને માફ કરો। જય ભગવાન।